નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિનલ સોલંકી। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની કામ કરવાના દેખાડાની પોલ ખોલી, પીવાના પાણીના ટોયમ મશીન શોભાના ગાંઠિયા સમાન। ઓમકારનાથ ઠાકુર કલાભવનના પ્રવેશ દ્વારની ડાબી તરફની સીલિંગનો એક ભાગ અચાનક ધરાશયી થતા એક તબક્કે નાસભાગ। વર્લ્ડ રેડિયો ડે રેડિયો સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમ। અંકલેશ્વરના ટેલર ભરત સુરતી માટે રેડિયો વર્ષોથી સાથીદાર રહ્યો છે। ભરત સુરતી આધુનિક મનોરંજન માધ્યમના બદલે રેડિયોને પોતાનો સાથીદાર બનાવ્યો। ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને એક કંપની દ્વારા પતરાનો સેટ બનાવી આપી માનવતા મહેકાવી। ભરૂચ નગરના એક પણ ટોયમ મશીનમાંથી પાણી મળતું નથી, તેમજ આ પીવાના પાણીના ટોયમ મશીન શોભાના ગાંઠિયા સમાન હાલ જણાઈ રહ્યા છે। આ મશીનના કોન્ટ્રાક્ટ કોને અને કઈ શરતો પર આપવામાં આવ્યા હતા તે તપાસનો વિષય બની ગયો છે। ઉનાળાના દિવસો આવી રહ્યા છે ત્યારે ભરૂચ નગર ખાતે નોંધ લેવા લાયક એક પણ પીવાના પાણીની પરબ નથી, ત્યારે હાલ તો ચાલતી લોકચર્ચા મુજબ ભરૂચ નગરપાલિકા દ્વારા હાલ લોકોની પાણીની તરસ ન છીપાવી શકતા ટોયમ નામના મશીનો શોભાના ગાંઠિયા સમાન ઊભા છે। આશરે 1 વર્ષ અગાઉ જ્યારે ટોયમ મશીનોનું ઉદ્ઘાટનના પ્રસંગે એમ કહેવામાં આવ્યું હતું કે ટોયમ મશીનની દેખરેખ કંપની કરશે, પરંતુ હાલ તો આ કંપનીનું કોઈ કામકાજ જણાતું નથી। નગરપાલિકા પાસેથી મફતિયા નાણાં પડાવી લીધા હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે। હવે ઉનાળો આવી રહ્યો છે, ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તુલસીધામ નજીક કસક રેલવે સ્ટેશન વિસ્તાર, સુપરમાર્કેટ, પાંચબત્તી વિસ્તારમાં ટોયમ મશીન ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું। ભરૂચ શક્તિનાથ સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના પ્રવેશ દ્વારની ડાબી તરફની સીલિંગનો એક ભાગ અચાનક ધરાશયી બનતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી। મોડી સાંજે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે એક અગ્રીમ અખબાર દ્વારા આયોજિત સંગીતમય સ્વર્ગસ્થ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હોલમાં કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી, દરમિયાન અચાનક મોટો ધડાકો થતા લોકો હોલની બહાર ભાગ્યા હતા, જ્યાં પંડિત ઓમકારનાથ કલાભવનના પ્રવેશદ્વારની ડાબી બાજુએ સીલિંગનો એક ભાગ અચાનક જ તૂટી પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે સરકારી ખાતા દ્વારા આ હોલ લાખોના ખર્ચે રિનોવેશન કર્યા બાદ વહીવટ માટે પાલિકાને સોંપાયો હતો। આ હોલમાં અચાનક છત તૂટી પડવાની ઘટના તંત્રના વહીવટની ચાડી ખાઈ રહી છે। ક્યાં તો યોગ્ય માવજત નથી કરાતી અથવા તો સરકારી બાબુઓએ લાખો રૂપિયાનો કાગળે હિસાબ દર્શાવી યોગ્ય ગુણવત્તા જાળવ્યા વિના હોલનું રિનોવેશન પૂર્ણ કરી હાશકારો મેળવ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા સાથે યોગ્ય ઇજનેરો દ્વારા પુનઃ ભરૂચના એકમાત્ર પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનની યોગ્ય મરામત કરાય, જેથી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રેડિયો સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમોમાંનું એક છે। 1945માં તે પ્રથમ વખત 13 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્ર રેડિયો પરથી પ્રસારિત કરવામાં આવ્યું હતું। રેડિયોના મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમ વિશ્વ રેડિયો દિવસ 2012માં ઔપચારિક રીતે ઉજવવામાં આવ્યો હતો। અત્યાર સુધી રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપ-લે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। સ્પેન રેડિયો એકેડમીએ 2010માં પ્રથમ વખત રેડિયો ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો। 2011માં યુનેસ્કોની જનરલ એસેમ્બલીના 36મા સત્રમાં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો। યુનેસ્કોની 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઘોષણા યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા 14 જાન્યુઆરી 2013ના રોજ મંજૂર કરવામાં આવી હતી। વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર રેડિયો વિશ્વના સૌથી વિશ્વસનીય અને સુલભ માધ્યમોમાંનું એક છે। વિશ્વ રેડિયો દિવસ 2022ની થીમ રેડિયો અને ટ્રસ્ટ છે। અન્ય કોઈપણ પ્રકારના પ્રસારણ માધ્યમો કરતાં રેડિયો લાંબા સમય સુધી સાથે છે। આનો અર્થ એ છે કે મોટાભાગની અન્ય તકનીકો કરતાં વધુ લોકો તેની એક્સેસ ધરાવે છે। દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ પર ક્ષેત્રના નિષ્ણાતો વિવિધ સમુદાયો સુધી કેવી રીતે પહોંચવું તે શોધવા માટે ભેગા થાય છે। વિશ્વ રેડિયો દિવસ સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ ભલે ગમે તેટલી કેન્દ્રીય
કે દૂરસ્થ હોય તે માહિતી સુધી પહોંચે છે. ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો. તેમ છતાં રેડિયોનું મહત્ત્વ આજે પણ ઓછું નથી થયું. ત્યારે અંકલેશ્વરના સેલારવાડમાં રહેતા કાદરભાઈ રેડિયોવાળા વર્ષોથી રેડિયો રિપેરિંગનું કામ કરે છે. તેઓ વિવિધ પ્રકારના રેડિયો રિપેર કરી આપે છે અને તેઓને પણ આજના ડિજિટલ યુગમાં કેટલાક રેડિયોના શોખીનો હજી પણ ઘરમાં રેડિયો રાખીને મનોરંજન માણી રહ્યા છે અને બગડે તો રિપેર પણ કરાવી લે છે. હું વર્ષોથી રેડિયો રિપેરિંગ કરું છું. આજે બી ઘણા લોકો મારી પાસે ઘણા રિપેરિંગ કરાવવા આવે છે રેડિયો. હવે ટીવી મોબાઈલના જમાના આવ્યા એટલે રેડિયોનું કોઈ પૂછતું નથી. છતાં બી એવા શોખીન માણસો છે તો મારી પાસે રેડિયા રિપેર કરવાનું હું શોખથી રિપેર કરી આપું છું. અને મારી પાસે બી ઘણા રેડિયા છે રિપેર કરવા માટે. આજે બી રેડિયા ઘણા લોકો પાસે છે. મોદી સાહેબની મન કી બાતની વાતો સાંભળે છે, મજા આવે છે. એમનો પ્રોગ્રામ આવે છે એની પર ગીતો સાયા. અંકલેશ્વરમાં ટેલરના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ સુરતી વર્ષોથી પોતાની દુકાનમાં રેડિયો રાખે છે. નિત્યક્રમ મુજબ દુકાન ખોલી રેડિયો ચાલુ કરી ગીતો સાંભળતા જઈને કામ કરે છે. તેઓએ રેડિયોને પોતાનો સાથીદાર બનાવ્યો છે. તેમણે ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ પણ રેડિયોને મહત્ત્વ આપ્યું છે. તેઓ 12 કલાકમાં 10 કલાક રેડિયો પર ગીત સહિત વિવિધ કાર્યક્રમો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળે છે. ત્યારે વિસરતા જતા રેડિયોને ભરત સુરતીએ જાળવી રાખી પોતાનો સાથીદાર બનાવીને મનોરંજન માણી રહ્યા છે. આજે 30-35 વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું અને જ્યારે પણ હું કામ કરતો હોય ત્યારે મને રેડિયો સાંભળવાની ટેવ હોવાથી અત્યારે પણ મને જ્યારે પણ કામ કરું ત્યારે રેડિયો વાગે તો જ મને ગમતો હોય છે. બધી દિવસે દિવસે નવી ટેકનોલોજી આવી ગઈ અને રેડિયો વિસરાઈ ગયો એવું લાગે છે. પરંતુ અત્યારે પણ હું તમને આ ભારતની જનતાને એવું કહેવા માગું છું કે રેડિયો એવી વસ્તુ છે કે જ્યારે પણ તમે સાંભળો તો એક સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે ગાયન આવતું હોય છે. બીજા બધાની અંદર તમને ખબર હોય છે કે આ ગાયન આના પછી આવવાનું હોય છે, પરંતુ રેડિયો વસ્તુ એવી છે કે એક સરપ્રાઈઝ હોય કે તમને ખબર નથી હોતી કે આના પછી કયું ગાયન આવવાનું હોય છે. પણ એ ગાયન જ્યારે પણ આવતું હોય ત્યારે આપણને એક મનોરંજન આપતું હોય છે અને એક ખુશીની અનુભૂતિ થતી હોય છે. એટલે મને ખૂબ જ આજે 35 વર્ષથી કોઈ વિવિધ ભારતી છે, ચિત્રગીત છે, બધા સુરત FM છે, ભરૂચ FM છે, બધી વસ્તુ હું મને રેડિયો પર સાંભળું તો મને વધારે પડતો આનંદ આવતો હોય છે અને મારા કામનો કંઈક મૂડ જ અલગ છે, બદલાઈ જતો હોય છે. રેડિયો મારો સાથીદાર છે એટલે રેડિયો વગર મને ચાલતું નહીં. દુકાનની અંદર હું 12 કલાક કામ કરતો હોય તેની અંદર 10 કલાક તો મારો રેડિયો ચાલુ જ હોય છે. એટલે રેડિયા વગર મારું જીવન સૂનું એવું લાગે છે. અને પ્રધાનમંત્રીની દર મહિનાના એક સન્ડે અને લાસ્ટ સન્ડેના જે મન કી બાત જે કાર્યક્રમ આવે છે એ પણ કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ભરૂચ જિલ્લા પત્રકાર સંઘ અને એક કંપનીના સહયોગથી પતરાના સેટ બનાવી આપી માનવતાનું અનેરું કામ કરેલ હતું. ભરૂચ ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારા પાસે ગુજરાતના એકમાત્ર કોવિડ સ્મશાન ખાતે કોરોનાની 2 લહેરો બાદ ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત મોતનો આંકડો ઓછો આવ્યો છે. તેમ છતાં કોવિડ સ્મશાનની વ્યવસ્થા જળવાય તે માટે અતુલ ફાઉન્ડેશન દ્વારા 2 દિવસ અગાઉ જલાવ લાકડાનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ એક સામાજિક કંપની અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી કોવિડ સ્મશાન ખાતે પતરાનો સેટ તૈયાર કરી આપવામાં આવ્યો હતો. સામાજિક સંસ્થાઓના દાન અને પત્રકારોની પહેલથી એક ઉદાહરણ રૂપી ઉમદા સમાજ સેવાની કામગીરી હાથ ધરાઈ હતી. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને સંઘના સદસ્ય મુકેશભાઈ શર્માના સહયોગથી આજરોજ સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે જે પતરાનો શેડ જે ખૂબ જરૂર હતી એના પતરાઓ અને શેડની વ્યવસ્થા આજે ઊભી કરાઈ છે. આવનાર સમયમાં જે કોવિડના સંક્રમિતો અને એ સ્મશાનની વિધિમાં એનો ઉપયોગ થાય તેવા હેતુસર આ કામગીરી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કામ કરતું રહેશે એવી અભ્યર્થના. જય હિન્દ. રોટરી ક્લબ ઓફ ભરૂચના ઉપક્રમે રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. ભરૂચમાં રોટરી ક્લબના ઉપક્રમે
રોટાથોનનું આયોજન કરવામાં આવ્યું. રોટાથોનના આયોજનનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પ્રતિ લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. સવારે 5 વાગ્યાથી સ્ટેશન રોડ પર આવેલી રોટરી ક્લબ ખાતે શહેરીજનો એકત્ર થવા લાગ્યા હતા. રોટાથોન માટે 2 રૂટ રાખવામાં આવ્યા હતા, જેમાં એક 5 કિલોમીટરનો અને બીજો 10 કિલોમીટરનો. 500થી વધારે દોડવીરોએ ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે લીલી ઝંડી બતાવી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના પ્રેસિડેન્ટ ડોક્ટર વિક્રમ કુમાર, ઇવેન્ટ ચેરમેન કેતન દેસાઈ સહિત અન્ય હોદ્દેવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ વોકેથોન ફક્ત ખાલી એક પ્રોગ્રામ તરીકે નથી લીધો, પણ રોટરી ક્લબે એક અવેરનેસ કાર્યક્રમ તરીકે લીધો છે. એ ભરૂચના ક્લીન ભરૂચ, ગ્રીન ભરૂચ, ક્લીન નર્મદા અને વેક્સિનેશનના ડ્રાઈવ સાથે એમ કહી શકાય કે આ અવેરનેસ કાર્યક્રમ લીધો છે. અને સાથે સાથે આ કાર્યક્રમને પોતાના હેલ્થ માટે પણ જોડ્યો છે. જો પોતે સ્વસ્થ રહીશું તો બધું જ આપણે સારા કામો કરી શકીશું. અને એની સાથે સાથે કે ભરૂચને આવનારા દિવસોમાં ક્યાં લઈ જવું છે અને ભરૂચ આવનારા દિવસોમાં શું કરી શકે છે. ભરૂચ ચાલી પણ શકે છે, ભરૂચ દોડી પણ શકે છે. આ પ્રકારના એક સુંદર કાર્યક્રમ રોટરી ક્લબે યોજ્યો છે. હું એમના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિક્રમ કુમાર, સેક્રેટરી રચના અને ઇવેન્ટ ચેર કેતન દેસાઈને હું હૃદયથી અભિનંદન આપું છું ને આખી રોટરી ટીમને અભિનંદન આપું છું કે જે આ કાર્યક્રમ એ લોકોએ સફળ બનાવ્યો. અને છેલ્લે સૌ ભાગ લેનારને દિલથી અભિનંદન. ઝઘડિયા રતનપોર પાસે આવેલ બાવાગોર દરગાહ પર સાદગીપૂર્વક માહોલમાં ઉર્સની ઉજવણી કરાઈ હતી. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક પહાડ પર બાવા ગોદીસા સુલતાનની દરગાહ આવેલી છે. આ દરગાહ પર દર વર્ષે સંદલ શરીફ તેમજ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી અનુયાયીઓ ભેગા થઈ ઉજવણીમાં સામેલ થાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે બાવાગોર સુલતાનના ઉર્સને મોકૂફ રાખવામાં આવે છે. બાવાગોર દરગાહ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે વધુ ભીડ એકઠી ન થાય તે માટે ઉર્સની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. બાવા ગોરીસા સુલતાનના ઉર્સની ઉજવણી આજરોજ સાદગીપૂર્વક કરવામાં આવી હતી. ઝઘડિયાના રતનપુર બાવા ગોરીસા સુલતાનના મજાર સુધી સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સાદગીપૂર્વક ઉર્સની ઉજવણી કરાઈ હતી. ઉર્સની ઉજવણી દરમિયાન દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમાં ખૂબ ઓછી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક પરંપરાગત રીતે ઉર્સની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી. વિશ્વમાં કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકરના ગીતોની સફર સાથે ગીતાંજલિ આપવા લતા એક દંતકથા કાર્યક્રમ યોજાયો હતો. પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે સ્વર્ગીય લતા મંગેશકરના સુમધુર અને જટિલ ગીતોની સફર ખ્યાતિ પ્રાપ્ત ગાયિકા વિભાવરી યાદવે કરાવી, જ્યારે લતાજીની શાબ્દિક જીવન સફર નિતાત યાદવે કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લતાજીની વશમી વિદાય અને તેમના અંગેની સંગીત જીવન તેમજ સંઘર્ષ કથાની તમામ માહિતી શાબ્દિક સ્વરૂપે લોકપ્રિય અખબાર સંદેશે વાચકો સુધી પહોંચાડી હતી, જે વાચકોએ આવકારી હતી. આ પ્રસંગે સંદેશ ભરૂચના ચીફ બ્યુરો સબ્બીર ચોકવાળા તેમજ શ્રી કમ્યુનિકેશન પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શ્રોતાઓએ કાર્યક્રમ માણ્યો હતો. સુરાંજલિ આપવાની જ્યારે વાત નીકળી, મારા મિત્ર સુનિલભાઈએ જ્યારે મને આ વાત કરી કે પણ આ રીતનો એક આપણે પ્રોગ્રામ કરી શકીએ છીએ, અને તાજેતરમાં જ લતાજીનું દેહાંત થયું છે, તો એમના આ પ્રસંગે આપણે એક સુરાંજલિનો એક સારો કાર્યક્રમ આપણે અહીંયા આયોજિત કરી શકીએ. તો અમે ખાલી 2 દિવસ 3 દિવસની શોર્ટ પિરિયડની અંદર જ આયોજન કર્યું. આજે આ આયોજન આપણી સામે છે, અને કોવિડની ગાઈડલાઇન પ્રમાણે આપણી પાસે જેટલા ઓડિયન્સ છે એટલા ઓડિયન્સ આપણા માટે સફિશિયન્ટ છે.
હું અહીંયા બધા અમારા આમંત્રણને માન આપીને જે ઉપસ્થિત બધા જે કંઈ મુખ્ય મહેમાનો છે, અમારા સંદેશ પ્રેસમાંથી અમારા બ્રાન્ચ મેનેજર આવ્યા છે, બીજા અમને જે આ કાર્યક્રમને સમર્થન આપનાર, અમને સપોર્ટ કરનાર પણ અહીંયા ઉપસ્થિત છે. બેંકમાં નાણાં ન હોવાના પગલે પરત ફરેલ ચેક અંગે અદાલતી કાર્યવાહી કરતા અદાલતે નાણાં પરત કરવા ઉપરાંત સજા અને દંડ ફટકારેલ છે. ચેક પરત ફર્યા બાબતના કેસના બનાવની એવી છે. 5 બત્તી ભરૂચ મુકામે આવેલ ડેરીના માલિક દશરથભાઈ ઠક્કર તેમજ તેમના પુત્ર કિરણભાઈ ઠક્કરને પોતાના ધંધા માટે નાણાકીય જરૂરિયાત ઉપસ્થિત થતા તેમના ઓળખીતા નીતાબેન ડગબર પાસે 3 મહિના માટે ઉછીના નાણાંની માંગણી કરેલી અને જણાવેલ કે હાલમાં મારે પૈસાની સખ્ત જરૂર છે, જેથી તમે મને મદદ કરો તો સારું. મારી પાસે પૈસા આવશે કે તરત જ તમને તમારી લેણી રકમ પાછી આપી દઈશ, નહીં તો મારું મકાન વેચાશે કે તરત જ તમને તમારી પૂરેપૂરી રકમ પાછી આપી દઈશ, તેમ જણાવી સ્વર્ગસ્થ દશરથભાઈ ઠક્કરે 40,000 તથા તેમના પુત્ર કિરણભાઈ ઠક્કરે ₹1 લાખ હાથ ઉછીના લીધેલા, જે રકમની સામે આરોપીઓએ તેટલી જ રકમના ચેકો લખી આપેલા અને જણાવેલ કે આ ચેકો તમે બેંકમાં વટાવવા માટે નાખશો કે તરત જ તમને તમારી લેણી રકમ મળી જશે. પાકતી તારીખે વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરતા નીઝાબેને આરોપીઓ સામે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની નોટિસ તેમના વકીલ રાજેશ ટી પ્રજાપતિ મારફતે આપેલી, છતાં આરોપીઓએ ફરિયાદોની લેણી રકમ ચૂકત આપેલી નહીં, જેથી ફરિયાદીએ સ્વર્ગસ્થ દશરથભાઈ ઠક્કર તેમજ કિરણભાઈ ઠક્કર સામે ચેક રિટર્નના અલગ અલગ કેસો કોર્ટમાં દાખલ કરેલા. ચાલુ કેસ દરમિયાન દશરથભાઈ ગુજરી જતા નીતાબેને તેમની સામેનો કેસ પાછો ખેંચી લીધેલો અને લેણી રકમ જતી કરેલી, પરંતુ કિરણભાઈએ ₹1 લાખ આપવામાં ગલ્લા તલ્લા કરેલા, જેથી કિરણભાઈ સામેનો કેસ ભરૂચના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીડી જેઠવાની કોર્ટમાં ચાલી જતા આરોપી કિરણભાઈ ઠક્કરને 5 વર્ષની સાદી કેદની સજા તથા ₹10,000નો દંડ તથા ₹1 લાખ પાછા આપવા હુકમ કરેલ છે. કિરણભાઈ ઠક્કર એમની સામેનો કેસ મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જેઠવા સાહેબની કોર્ટમાં ચાલી ગયેલો, જે કેસમાં નામદાર મેજિસ્ટ્રેટે આરોપી કિરણભાઈ ઠક્કરને 1 વર્ષની જેલની સજા અને ₹10,000નો દંડ અને ફરિયાદી નીતાબેન ડબગરને ₹1 લાખ વળતર પેટે ચૂકવવા તેવો હુકમ કરેલો હતો. સદર કેસમાં આરોપી જજમેન્ટના દિવસે હાજર રહેલો નહીં, જેથી નામદાર કોર્ટે જેડી પોલીસ સ્ટેશનને જજમેન્ટની નકલો અને વોરંટ, ધરપકડનું વોરંટ મોકલી આપેલું છે, જેથી જે તે પોલીસ અધિકારી આરોપીને ધરપકડની કાર્યવાહી કરવાની ચાલુ કરેલી છે. અંકલેશ્વરના કાપોદરા ગામની સીમમાં એક હોટલ પાછળના તળાવ નજીકથી 60 વર્ષીય વૃદ્ધનું મૃત હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકા લુવારા ગામે રહેતા 60 વર્ષીય રમેશ સુક્કડ વસાવા અંકલેશ્વરના બાકરોલ ગામે આવ્યા હતા. તેઓ બાકરોલથી લુવારા ગામે જવાનું કહી નીકળ્યા હતા. દરમિયાન કાપોદરા ગામની સીમમાં એક હોટલ પાછળ આવેલ તળાવ નજીકથી મૃત હાલતમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચી રમેશ વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારોમાં મગરોનો વસવાટ મોટા પ્રમાણમાં હોવાના કારણે નર્મદા નદીમાં સ્નાન કરવા તેમજ માછીમારી કરવા જતા
વ્યક્તિઓ પર અવારનવાર મગરો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હોવાના બનાવો સામે આવ્યા હતા, જ્યારે કેટલાક વ્યક્તિઓ મગરના હુમલાઓમાં જીવ પણ ગુમાવી ચૂક્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ તેમજ જૂના તરસાલી ગામ નજીકથી નર્મદા નદી વહે છે. નર્મદા નદીના કિનારે મહાકાય મગરો ફરતા હોય તે માછીમારોને નજરે પડે છે. જૂના તરસાલી નર્મદા નદી કાંઠે વારંવાર મગરો કિનારે બેસેલા નજરે પડે. ગત રોજ પણ માછીમારી કરવા ગયેલા માછીમારોને કિનારા પર મગર નજરે પડ્યો હતો, જેનો વિડીયો મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો. માછીમારોએ જણાવ્યું હતું કે માછીમારી દરમિયાન અવારનવાર મગરો દેખાય છે. વન વિભાગ પાંજરા ગોઠવી હવે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે. ઝઘડિયા વન વિભાગ દ્વારા નર્મદા કાંઠા તેમજ મગરોની હાજરી જણાતી હોય તેવા સ્થળોએ સાઇન બોર્ડ મૂકીને લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. નર્મદા નદીમાં મગરોની વસ્તી વધારે હોવાથી તેવા સ્થળોએ માનવીઓ સાવધાનીપૂર્વક રહે તેમ જણાવી લોકોને અવારનવાર જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્વારા ગોઠવેલા સાઇન બોર્ડની અવગણના કરી કેટલાક લોકો નર્મદા નદીમાં ઉતરતા હોય છે અને મગરના હુમલાઓનો ભોગ બનતા હોય છે, જ્યારે કેટલાક સ્થળોએ સાઇન બોર્ડ ન હોવાથી લોકો મગરોનો ભોગ બને છે. હવે જૂની તરસાલી ગામે વારંવાર દેખાતા મગરને વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી ઝડપી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આમોદમાં આજ રોજ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે અંધજન મંડળ અમદાવાદ અને નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ભરૂચ તરફથી મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત માતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મફત નેત્ર નિદાન કેમ્પમાં આમોદનગર સહિત આસપાસના ગામડાના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો, જેમાં આંખના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. દર્દીઓ માટે સ્વામિનારાયણ સ્કૂલ ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જે દર્દીઓને આંખમાં અન્ય તકલીફ હોય તેને અમદાવાદના બારેજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને નેત્રમણી સાથે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાહિર ગુરુકુળના પૂજ્ય ડી.કે. સ્વામી હાજર રહ્યા હતા, તેમજ આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન બીજલ ભરવાડ, આમોદ પાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન જલ્પાબેન પટેલ, જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે બારેજા અંધજન મંડળ પોરેચા હોસ્પિટલ દ્વારા આમોદ ખાતે એક સરસ મજાનો આઈ કેમ્પ રાખવામાં આવ્યો. જે આઈ કેમ્પની અંદર આજુબાજુના અનેક ગામોના લોકોએ આ બારેજા હોસ્પિટલ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ખૂબ જ આગ્રહપૂર્વક, રસપૂર્વક અને ભાવપૂર્વક તમામ દર્દીઓએ ભાગ લીધો. અને પોરેચા હોસ્પિટલ અંધજન મંડળ દ્વારા જે ચાલી રહ્યું છે એ હોસ્પિટલને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની કામ કરવાના દેખાડાની પોલ ખોલી. પીવાના પાણીના ટોયમ મશીન શોભાના ગાંઠિયા સમાન. ઓમકારનાથ ઠાકોર કલાભવનના પ્રવેશ દ્વારની ડાબી તરફની સીલિંગનો એક ભાગ અચાનક ધરાશયી થતા એક તબક્કે નાસભાગ. વર્લ્ડ રેડિયો ડે. રેડિયો સંદેશા વ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમ. અંકલેશ્વરના ટેલર ભરત સુરતી માટે રેડિયો વર્ષોથી સાથીદાર રહ્યો છે. ભરત સુરતી આધુનિક મનોરંજન માધ્યમના બદલે રેડિયોને પોતાનો સાથીદાર બનાવ્યો. ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને એક કંપની દ્વારા પતરાનો સેટ બનાવી આપી માનવતા મહેકાવી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર. ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર.